સાવરકુંડલા ખાતે ભરવાડ સમાજના 20 યુગલોના પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાથે 11મો શૈક્ષણિક સન્માન સમારોહ ભવ્યતાથી સંપન્ન. શ્રી મુરલીધર છાત્રાલયના લાભાર્થે યોજાયો ભવ્ય અને સુંદર કાર્યક્રમ. પૂજ્ય સંતોએ વરસાવ્યા આશીર્વાદ. સમાચાર વિગતે જોઈએ તો સાવરકુંડલાની બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલયના શિક્ષણના ઉમદા હેતુને સિદ્ધ કરવા માટે શ્રી મુરલીધર ગોપાલક યુવાઈ ગ્રુપના સહયોગથી એક ધાર્મિક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ભરવાડ સમાજના પ્રથમ સમૂહ લગ્નોનું આયોજન થયું હતું, જેમાં કુલ 20 નવા યુગલોએ પરંપરાગત રીત રિવાજો અને ધાર્મિક વિધિઓ સાથે પ્રભુતામાં પગલાં માંડીને દાંપત્ય જીવનની યાત્રાનો શુભારંભ કર્યો હતો. સમૂહ લગ્નોત્સવની સાથે જ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા 11મો શૈક્ષણિક સન્માન સમારોહ પણ યોજાયો હતો. આ રીતે ધર્મ, શિક્ષણ અને સમાજ એક છત્ર નીચે આવીને એક સુંદર ત્રિવેણી સંગમ બન્યો હતો. આ સમારોહમાં પધારેલા મહાનુભાવોનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ 2024-25માં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભરવાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સાથે સાથે સમાજના તાજેતરમાં નવનિયુક્ત થયેલા સરકારી કર્મચારીઓનું ઉચિત સન્માન કરી સમાજની પ્રગતિને બિરદાવવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં અને છાત્રાલયને નિરંતર સહયોગ આપનાર ઉદારદાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં પરિણેતા અને ભોજન સમારોહના દાતાશ્રી મસાભાઈ અર્જણભાઈ જાપડા, મસાપીર બાપુ મોમાઈ માતાજીનું મંદિર નાના જીંદડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશીર્વાદન આપતા મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામગીરી બાપુ, ગ્વાલીનાથ મહાદેવ, ઝાઝાવાડા દેવ મંદિર થરા સહિત અનેક પૂજ્ય સંતો, મહંતો અને અગ્રણી મહાનુઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી મુરલીધર ગોપાલ કુમાર છાત્રાલય તેમજ મુરલીધર ગોપાલ યુવા ગ્રુપ દ્વારા આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતો, આમંત્રિત મહેમાનો અને સ્નેહીજનોને અંતઃપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. અહેવાલ વાડિયાભાઈ કુમાર, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, એ છાત્રાલયના લાભાર્થે ટ્રસ્ટના નેજા હેઠળ ભરવાડ સમાજની 20 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું. સુંદર રીતે સમૂહ લગ્નનું આયોજન થયું. સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યો, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન, નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન એ આવરી લેવામાં આવ્યું. કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ, ગ્વાલીનાથ ઝાઝાવાડા દેવ થરા અને આમંત્રિત મંચસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને બહોળા સમાજની ઉપસ્થિતિમાં ઈષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું. કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ, આ કાર્યની પ્રેરણા આપનાર મસાપીર બાપા તેમજ પધારેલા મહેમાનો, સંતો, યુવાનો, આ સૌ કોઈ જે કોઈ તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે, એ દરેકનો ખૂબ ખૂબ આભાર.